આજ તો અજય રિસાઈ ગયા પછી મારે કરવો પડ્યો મોટો ખર્ચો. रोम रोम भाइयों। તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા 100 ડે 100 મિની વ્લોગ ચેલેન્જમાં. આજ છે મારો એમનો 17મો દિવસ. પછી હું આવી ગયો કારખાના તરફ. તો તમે જોયું કે મારા હીરા ખાલી થઈ ગયા હતા. પછી હું બેહાડવા મળ્યો બધા હીરા. પછી મેં સાઈડમાં જઈ તો તળિયાના હીરા કાઢવાનો સ્ટોક થઈ ગયો હતો. પછી મેં તળિયાના હીરા કાઢી નાખ્યા બધા. તળિયાના હીરા કાઢીને સીધો હું આવી ગયો ચા લઈને બધા માટે. આપણે કોઈને કીધા પહેલા અને પછી મેં આપી દીધી બધાને ચા. પછી તો મેં બધાને આરસ આપી લીધી. હજી તો હું ચા પીધો તો અરવિંદ ભાઈ કે મથાળા લીસર મારી દઈ. પછી મેં મારી દીધી ને લીસટ મારીને મેં પછી આપી દીધા એને પાછા હીરા. લીસર મારી તો થઈ ગયો જમવાનો ટાઈમ. પછી અમે બધા આવી ગયા જમવા માટે. અને આજ મારે જમવામાં બટેટાનું શાક ને રોટલી હતી. જમીને હું આવી ગયો પાછો હીરા ઘસવા માટે. પછી હું ઘસવા માંડ્યો હીરા. પછી મેં બનાવ્યો આજનો પહેલો લોટ. પછી બનાવ્યો બીજો લોટ. પછી મેં તો બાજુમાં તો અજય ચા નતો પીતો. પછી મેં કીધું ચા નો પીએ કઈ નહીં. મેં કીધું પછી હું લાવ સ્પ્રાઇટ નો બાટલો એની માટે. પછી અમે બધા લોકોએ પીધી ચોળા. પછી મેં બનાવ્યો ત્રીજો લોટ. પછી મેં બનાવ્યો ચોથો લોટ. હજી તો 5 લોટ બનાવ્યો. અમારે થઈ ગયો કારખાનો બંધ કરવાનો ટાઈમ. પછી અમે કરી દીધું કારખાનો બંધ. અને આજ મેં ટોટલ 100 હીરા બનાવ્યા બોર પછી. અને હવે મળું હું તમને મારા આવતા મિની બ્લોગમાં.